નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આધુનિકતા અને સમાજમાં સમાનતાની વાતો ભલે આપણે ગમે એટલી કરીએ, છતાં સમાજમાંથી હજુ સંપૂર્ણપણે અસમાનતાને તિલાંજલિ આપી શક્યા નથી। બંધારણથી આપણને સમાનતાનો હક મળ્યો, પણ નીચલા વર્ગના ઉત્થાન માટે નિયમો અને કાયદાઓ બન્યા। એનો ઉદ્દેશ એટલો જ હતો કે પછાત અને અવિકસિત રહી ગયેલો વર્ગ સમાજની મુખ્ય ધારામાં આવી શકે, સવર્ણો સાથે એઓ ખભે ખભો મિલાવીને જીવન જીવી શકે। અલગ અલગ ક્ષેત્રોમાં અનામતની જોગવાઈથી એ વર્ગના વિકાસ માટેનું પ્રથમ પગથિયું છે એવું આપણે કહી શકીએ। સમાજમાં એસસી એસટી વર્ગના લોકોનું સ્થાન શું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ। એમની અસ્વીકૃતિને કારણે એવા કાયદાઓ બનાવવા પડ્યા છે જેનાથી એમને કાયદાકીય રક્ષણ મળી શકે, પણ ઘણીવાર કાયદાનો દુરુપયોગ પણ એટલી જ સરળતાથી થઈ જાય છે। સમાજમાં આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે કાયદાનો ખોટો ઉપયોગ જ મોટા વર્ગ વિગ્રહ તરફ સમાજને દોરી જાય છે। આવી જ કંઈક વાતનો વિરોધ યુજીસીમાં બદલાયેલા નિયમોને લઈને સવર્ણો અત્યારે કરી રહ્યા છે। શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ અટકે એ માટે યુજીસીએ એક સમાનતા કમિટી બનાવી, જેમાં માત્ર એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને અટકાવવાની વાત કરવામાં આવી। સવર્ણોનો આક્ષેપ છે કે આવા નિયમથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને તપાસ વિના જ દોષી માની લેવામાં આવશે અને નિયમનો દુરુપયોગ થવાથી સવર્ણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમાશે। નિયમના વિરુદ્ધમાં આખા દેશમાં સવર્ણો મેદાને છે। મધ્યપ્રદેશના આઈએએસ આઈપીએસે રાજીનામા આપ્યા છે અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ થઈ છે। આપણે ત્યાં રાષ્ટ્રવાદ યોગ્યતાથી વધુ જાતિવાદ અને વોટ બેંકની આસપાસ ફરે છે। આ આખી પ્રક્રિયામાં હવે સવર્ણ સમાજ પોતાને અસહાય અને અપેક્ષિત મહેસૂસ કરી રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે આવા કાયદાઓથી સમાજમાં અસંતોષ, ભેદભાવ અને ટકરાવ વધશે કે નહીં એવી ગેરંટી છે કે નહીં? યુજીસીના આવા કાયદાથી સમાનતાને અસમાનતાને વેગ નહીં મળે એવું કોઈ દાવા સાથે કહી શકે ખરું? અને સવર્ણોના વિરોધ પાછળનો તર્ક એ આખરે છે શું? એ આજે આપણે મહામંથનમાં સવાલોનો જવાબ મેળવવાનો છે। તો યુજીસી દેશમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા, સમાન તક અને નિયમો નક્કી કરતી સરકારી સંસ્થા છે। સમાનતાને લાગુ કરવા માટે એણે એક નિયમ બનાવ્યો જેનો દેશભરમાં અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને આપણે મહામંથન કરી રહ્યા છીએ। અત્યાર સુધી કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો એ મોટે ભાગે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ પૂરતી સીમિત હતી। આ નિયમ પ્રમાણે હવે ઓબીસીના વિદ્યાર્થીઓને પણ ભેદભાવની શ્રેણીમાં યુજીસીએ સમાવ્યા છે। આનો મતલબ એ છે કે ઓબીસી વિદ્યાર્થી, કોઈ ઓબીસી પ્રોફેસર અને એ યુનિવર્સિટી કે કોલેજમાં કામ કરતો કોઈ ઓબીસી કર્મચારી પણ પોતાની સાથે થઈ રહેલા ભેદભાવની સત્તાવાર ફરિયાદ નોંધાવી શકશે। એક સમાનતા સમિતિ એ દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં બનશે અને સીધી એ યુજીસીને રિપોર્ટ કરશે કે છેલ્લા 6 મહિનામાં એને કેટલી ભેદભાવની ફરિયાદો મળી અને એના ઉપર એને શું શું કાર્યવાહી કરી। આ નિયમ જેવો લાગુ થયો કે તરત જ દેશના કેટલાક ભાગોમાં સવર્ણના સંગઠનોએ વિરોધ શરૂ કર્યો। આપણે ત્યાં ગુજરાતમાં પણ સુરત અને રાજકોટમાં એ વિરોધ થવાની શરૂઆત થઈ છે। સવર્ણોનો આરોપ છે કે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે અને જે સવર્ણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખોટા કેસ કરીને ફસાવવામાં આવશે એવું અત્યારે આ સવર્ણ સંગઠનોને લાગી રહ્યું છે। રાજસ્થાન જેવા રાજ્યોમાં કરણી સેના, બ્રાહ્મણ મહાસભા, કાયસ્થ મહાસભા અને વૈશ્ય સંગઠનોએ મળીને એક સવર્ણ સમાજ સમન્વય સમિતિ બનાવી, એટલે કે એને S4 કહે છે, કે જે આ નિયમની વિરુદ્ધ એ આંદોલન કરશે ને એ લડશે। તો કાયદાનો વિરોધ કરી રહેલાઓની એવી દલીલ છે કે યુજીસીનો કાયદો એ સવર્ણ સમાજને ટાર્ગેટ કરી રહ્યો છે, જ્યારે કાયદાની તરફેણ કરનારા લોકોનો તર્ક એવો છે કે કોલેજો અને યુનિવર્સિટીમાં વંચિત વર્ગની ભાગીદારી અમસ્થી પણ 15% ઓછી છે। ત્યારે એસસી એસટી આપણે ત્યાં એ અત્યાચાર નિવારણ કાયદો લાગુ થયો એને 36-37 વર્ષ થઈ ચૂક્યા છે, તોય ભેદભાવની ઘટનાઓ બંધ નથી થઈ એવું કહે છે। ત્યારે આ નિયમમાં ઓબીસી વિદ્યાર્થીઓને સમાવવા એ સમાનતાની દિશામાં જરૂરી પગલું છે, જે નિયમોની તરફેણ કરી રહ્યા છે એ લોકો કહે છે। તો જ્યારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આપણે એવું કહીએ છીએ કે બધું ખાડે ગયું છે અને ભણતર એ યોગ્ય નથી, વિશ્વની ટોપ
રેન્કની જે યુનિવર્સિટીઝ છે એમાં આપણે ક્યાંય દેખા નથી દેતા. જો આઈઆઈએમ અને આઈઆઈટીને કાઢી નાખીએ તો લોકોએ માંગ કરી રહ્યા છે, આજનો સ્ટુડન્ટ્સ એ માંગ કરી રહ્યો છે કે સરકારો, યુજીસી અને આ નિયમ બનાવનારા લોકો એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણની ગુણવત્તાની ગેરંટીને એન્શ્યોર કરે. આ પ્રકારના નિયમો એ સમાજમાં જે કંઈ વિભાજન છે એની ખાઈને વધારે ઊંડું કરશે અને એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગના કારણે અત્યારે સવર્ણ સમાજ એનો વિરોધ કરી રહ્યું છે, ક્યાંક આંદોલન કરી રહ્યું છે, ક્યાંક આવેદન પત્રો અપાઈ રહ્યા છે અને એ સમયે આપણે મહામંથન કરી રહ્યા છીએ. બંને પક્ષનો મત એ આજે આપણે જાણવાના છીએ. આપણે આજે ચર્ચવાના છીએ વિષય છે સવર્ણોના વર્ચસ્વ વિરુદ્ધ સામાજિક ન્યાયની નવી ચર્ચા છે કે કેમ. આપણી સાથે 7 વક્તાઓ છે. ડોક્ટર એમ.એન. પટેલ છે, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે. એડવોકેટ હરનીશ રાવ છે, રાષ્ટ્રીય અધિવક્તા મંચના પોતે ઉપપ્રમુખ છે. શંભુભાઈ દેસાઈ છે, એ એસસી એસટી ઓબીસી એકતા મંચના મહામંત્રી છે. મિલનભાઈ શુક્લા છે, બ્રહ્મ સમાજના આગેવાન છે. એમણે પણ રાજકોટમાં આજે જઈને આવેદનપત્ર આપ્યું છે અને વિરોધ નોંધાવ્યો છે. લાલજીભાઈ પટેલ છે, એમણે પણ પત્ર લખ્યો છે આ નિયમોના વિરુદ્ધમાં સવર્ણ સમાજના તરફેણમાં. એ પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એસપીજીના. નવઘણજી ઠાકોર છે, ઠાકોર સમાજના અગ્રણી છે. અને યોગેન્દ્રસિંહ ઝાલા છે, પોતે એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદથી નિવૃત્ત ડીન તરીકે કાર્ય કરી ચૂક્યા છે. સૌથી પહેલા ડોક્ટર પટેલ, તમને હું એક બેઝિક સવાલ પૂછું છું. મેં યુજીસીના એ ડેટાને જોયા, એ એવું કહે છે કે 2023-24માં એને કુલ 378 જેટલી ભેદભાવની ફરિયાદો મળી હતી. એ એસસી અને એસટી ના વિરુદ્ધ જે કંઈ જાતિગત ભેદભાવ હોય એના પૂરતી હતી. ઓબીસી હવે આવ્યા, પણ આ માત્ર 378 આખા દેશમાં 53-55 હજાર જેટલી કોલેજીસ છે ને 1250-1300 જેટલી યુનિવર્સિટીઝ છે. એટલે તમે બધું થઈને 55,000 ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ગણો તો ટોટલ 378 ભેદભાવની ફરિયાદો એ સત્તાવાર યુજીસીને મળી છે એવું યુજીસી કહે છે. તમે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છો. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે. દેશમાં જે કંઈ વિરોધ થાય, ઉચ્ચ શિક્ષણમાં જે કોઈ મત હોય, હું એક બેઝિક સવાલને સમજવા માંગુ છું કે આપણા ગુજરાતમાં આ પ્રકારના ભેદભાવની કોઈ ફરિયાદો યુનિવર્સિટીઝને, કોલેજીસને મળતી હોય છે કે કેમ? કારણ કે આપણે એવું સમજીએ છીએ કે આપણે બધા સમરસતામાં માનનારા લોકો છીએ. ગુજરાતમાં પણ એનો જ્યારે વિરોધ શરૂ થયો છે ત્યારે હું એ સમજવા માંગુ છું કે આ ઓબીસીને યુજીસીએ સમાવ્યા, પણ જ્યારે એસસી અને એસટીની માત્ર વાત હતી, આ કાયદો નિયમ માત્ર એસસી અને એસટીના ભેદભાવ પૂરતો સીમિત હતો, ત્યારે આપણને કેટલી ફરિયાદો આપણા ગુજરાતમાંથી મળતી હશે? મેં જે 378 કીધા એ એક વર્ષના આખા ભારતના ડેટા છે. ડોક્ટર પટેલ, આપની વાત સાચી છે કે ફરિયાદો પ્રમાણમાં ઘણી ઓછી જ કહેવાય, છતાં પણ એક પણ ફરિયાદ થાય તો એ સામાજિક રીતે વ્યવહારુ નથી. એને ધ્યાનમાં રાખીને જે રીતે આપણા બંધારણમાં પહેલા રિઝર્વેશન એસસી એસટી માટે જ હતું, પછી આપણે ઓબીસી માટે પણ એડ કર્યું છે, તો એ લાઈન ઉપર કદાચ અમુક ફરિયાદોના આધારે આને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. કાયદા તો બને છે, પણ કાયદાનો અમલ કેવી રીતે થાય છે એ બહુ મહત્વનું છે. આપણે ધારો કે 2 જૂના કેસીસ લઈએ, કોઈ પાયલબેન અને કોઈ વેનુલા કરીને જે એસસી થી આવતા હતા, એમની સામે આવી ભેદભાવની વૃત્તિ થઈ હતી, અપ ટુ ધ એક્સટેન્ટ દે હેવ કમિટેડ સુસાઇડ, પણ એમને આજની તારીખ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. એટલે આવા જે કેસો બને છે એને કેવી રીતે રોકવા એના માટેનો પ્રયત્ન હોવો જોઈએ. એના ભાગરૂપે આ પ્રયત્ન કરેલો છે. પણ હું સમજુ છું કે એમાં જે 2-3 કારણો બતાવ્યા છે કે કોઈ એક સવર્ણના વિદ્યાર્થીની સામે આવી ખોટી એલિગેશન કરવામાં આવશે કે આનો તમે એનો અપોઝ કરી શકવાના નથી. 24 કલાકની અંદર એનો નિકાલ કરવાનો છે. 7 તપાસ સમિતિ મૂકો તો 7 દિવસમાં એનો તપાસ પૂરી કરવાની છે. અને આ ન કરી શકો તો તમને યુજીસી તમને જો ગ્રાન્ટ આપતી હશે તો તમારી ગ્રાન્ટ પણ બંધ કરે છે અને અપ ટુ ધ એક્સટેન્ટ તમને ડીએફિલેટ પણ કરી શકે છે. તો આવા કઠોર નિયમના કારણે ઉતાવળમાં ખબર નહીં કયું પગલું ભરાય, એ જે શંકા સવર્ણોના મનમાં આવી છે જયારે એસસી એસટીનો આ કાયદો આવ્યો, એટ્રોસિટી જેને કહીએ છીએ આપણે, એના વખતે ઘણા બધાને ઘણા કેસ ખોટા પણ થતા હતા. પણ આ ખોટા કેસને સામે જવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને એ કરવા જાય તો વાત લંબાઈ જતી હોય છે. એટલે કદાચ આવું વિચાર્યું છે, પણ આ મિકેનિઝમમાં કંઈક એવો સુધારો પણ લાવવો જોઈએ કે આમાં સાક્ષી તરીકે જે રીતે એસસી એસટી એટ્રોસિટીના કાયદામાં
પહેલા ગમે તે ફરિયાદ હોય તો 24 કલાકમાં જો અમલ ના થાય તો ઇવન પીએસઆઈ પણ સસ્પેન્ડ થતા હતા. પણ હવે એવું છે કે એના સાક્ષી તરીકે 2 સવર્ણો જોઈએ એવું કંઈક આમાં જો નાખવામાં આવે તો હું માનું છું કે જે ભય છે કે કોઈને અન્યાય થશે અને કોઈ સવર્ણ વિદ્યાર્થીની કેરિયર બરબાદ થઈ જવાની જે શક્યતા છે એના ઉપર આપણે થોડી લગામ લગાવી શકીશું. બાકી તો આવા કાયદા માટે આમ મારી દ્રષ્ટિએ એક એકેડેમિશિયન તરીકે હોય તો એનો આપણે અમલ સારી રીતે કરીએ તો જરૂરપણે વ્યવસ્થાને આપણે સારી રીતે સાચવી શકીએ છીએ. બાકી એક મોટો માસ છે સવર્ણનો જેમને આ ભય છે અને આવું પાસમાં પણ બનેલું છે. એસસી એસટીનો કાયદો આવ્યો ત્યારે ઘણા બધા સવર્ણોને એનો આ ભોગ બનવું પડ્યું છે. એ જે મનમાં એક ડંખ રહી ગયેલો છે એને આગળ ધરીને આ ઓબીસીમાં પણ આવું બની શકશે એવું માનીને વિરોધ થઈ રહ્યો છે. ઝાલા સાહેબ, તમારો અનુભવ શું કહે છે? તમે પણ 4 મોટી કૃષિ યુનિવર્સિટીમાંની એક કૃષિ યુનિવર્સિટીમાં ડીન તરીકે રહી ચૂક્યા છો. આ પ્રકારના ભેદભાવની ફરિયાદો આપણે ત્યાં કેમ્પસીસમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીઝના કેમ્પસમાં એ બને છે કે કેમ? હું એ સમજવા માંગુ છું. ગુજરાતમાં બહુ જ ઓછી ઘટનાઓ બને છે, છતાંય સમાજ 2 હિસ્સામાં, 2 મતમાં વહેંચાયો છે આ નિયમને લઈને. યોગેન્દ્રસિંહ, આપની વાત સાચી છે. મારો અનુભવ 35 વર્ષનો યુનિવર્સિટીમાં છે, પણ આવી જાતિગત ભેદભાવ ભર્યું કોઈ વર્તન હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. મેં મારા ભણવામાં બી ને યુનિવર્સિટીમાં હું ભણ્યો ત્યારે મારા મિત્રો બધા જ હતા, એસટી, એસટી, ઓબીસી બધા જ હતા. હવે જયારે આ કાયદો આવ્યો છે એટલે એક જાતનો યુનિવર્સિટીની અંદર જાતિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. આપને કહું તો ઓબીસી કાસ્ટની અંદર તો એવી બધી જાતિઓ છે જે માર્શિયલ કોમમાં આવે છે. ધારો કે આપણા ગુજરાતની જ વાત કરો, આપણે દેસાઈ કોમ્યુનિટી છે કે ભરવાડ કોમ્યુનિટી છે, એવી રીતે યાદવ કોમ્યુનિટી છે, જાટ કોમ્યુનિટી છે, ઇવન મહારાષ્ટ્રની અંદર મરાઠા છે. શું તમને એવું લાગે છે એમની પર કોઈ એટ્રોસિટી એવું કોઈ કરી શકતું હોય? એટલે આ કાયદો જ એક તો ખોટો છે. અને મહત્વનું એ છે કે કોઈ ટીચર છે, એ ટીચરની અંદર જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો ઘણી વાર પછી એ ફરિયાદ કરશે, મને આ કારણે મને ફેલ કરવામાં આવ્યો છે. અને આ હું અનુભવજન્ય કહું છું. હમણાં જ એક મ્યુઝિક કોલેજની અંદર એવું બનેલું છે, એક એસટી ના વિદ્યાર્થી હતા અને તેઓને જયારે ફેલ કર્યા તો એ કહે છે કે હું એટ્રોસિટીનો તમારી પર કેસ કરીશ ટીચર પર. એટલે આવા બધા બનાવો ભવિષ્યમાં બનશે અને જેથી આ કાયદાની શું જરૂર છે મને તો એ સમજાવતું નથી. કારણ કે યુનિવર્સિટી યોગ્ય પગલા લેતી હોય છે અને યુનિવર્સિટીમાં આવું જાતિવાદ જોવા નથી મળતું વિદ્યાર્થીઓમાં. એક તો એ વાત જ ખોટી છે. અને તમે જે ડેટા કીધા એ મુજબ તો 0.001% આવા ડેટા છે. એટલે યુનિવર્સિટીમાં આવા કાયદાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂર નથી. અને જો આવા કાયદા બનાવ્યા છે તો બધા માટે બનાવો. એમાં સવર્ણને શું કરવા પાકત? સવર્ણા પર પણ એવા એ પ્રમાણે વિદ્યાર્થીઓની અંદર ઝઘડા થાય તો સવર્ણાને બી અન્યાય થતો હોય છે. તો એમાં સવર્ણને બી લઈ લો, એક કમિટી એવી ઇક્વિટી કમિટી બનાવો, એમાં જાતિવાદ નહીં પણ બધા માટે કમિટી હોય એવું હોવું જોઈએ. નહીં તો આના દુષ્પરિણામો બહુ જ ખરાબ આવશે અને આ ભવિષ્યની અંદર જાતિવાદ વધારશે. આપણો આશય જાતિવાદ ઓછો કરવા. અને હવે તો વિદ્યાર્થીઓના મગજમાં જ જાતિવાદ ભરવી દેવામાં આવે છે. એટલે આ જેને સર્વિસ કરી છે યુનિવર્સિટીમાં જાણે છે. અમે બી સર્વિસ કરી છે. ઘણી વાર તો આપણે જે આવી કોમ્યુનિટીના માણસો હોય છે એ ઓફિસમાં મોડા આવતા હોય છે, કામ નથી કરતા, છતાં પણ એને ઘણા કહી નથી શકતા કારણ કે આ એક્ટનો દુરુપયોગ થાય છે. એટલે મારું માનવું છે કે આ એક્ટ ને અંદર ફેરવિચારણા થઈ અને એમાં સવર્ણોને બી સામેલ કરી દેવા જોઈએ અને આવું કોઈ જાતિવાદી એક્ટ બનવો જ ના જોઈએ પહેલી વાર. ફાઇન. મિલનભાઈ, તમે લોકોએ રાજકોટમાં વિરોધ કર્યો આ કાયદાના સામે. મારે સમજવું છે કે જો આપણી કોલેજીસ ઇન્સ્ટિટ્યુશનમાં આ પ્રકારની માથાકૂટો છે નહીં, એસસી એસટી ઓબીસી વર્સિસ સવર્ણની કોઈ આપણે ત્યાં કોલેજે કેમ્પસમાં સ્થિતિઓ છે નહીં, તો દેશમાં તો વાત સાચી છે કે આ બધી મુશ્કેલીઓ થઈ રહી છે જ્યાં સમાજો વચ્ચેની ખાઈ ઊંડી છે. તો મારે સમજવું છે કે તમે ગુજરાતમાં કયા ધોરણે આનો વિરોધ કરો છો? આપણે ત્યાં માથાકૂટ નથી તો સ્ટેટ એક અલગ મુદ્દો છે. ગુજરાત દેશમાં જે કંઈ થઈ રહ્યું છે જ્યાં એની ઇમ્પેક્ટ નથી, એની સોશિયો પોલિટિકલ ઇમ્પેક્ટ નથી, સામાજિક અને રાજકીય રીતે એવો કોઈ સંઘર્ષ કે ઘર્ષણ આપણા કેમ્પસીસમાં છે નહીં. આપણે ત્યાં તો એનઓસી અને એબીપી વાળા તે હગા વેવાય હોય એ રીતે ભેગા મળીને એમનું રાજકારણ કરે છે. તો મારે સમજવું છે કે ગુજરાતમાં તમે આની શું ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો જેના કારણે તમે આ યુજીસીની સામે આ નવા નિયમનો વિરોધ કરી રહ્યા છો?
ચોક્કસથી વિરોધ અમારો એટલે છે કે આજે આપણને એવું લાગે કે ભાઈ આપણે અહીંયા નથી બની રહ્યું, પણ ભવિષ્યની અંદર જે પણ ખોટી ફરિયાદો દાખલ થાય તો એ અમારા સવર્ણ બાળકો ઉપર થવાની છે અને એનું ભવિષ્ય ખરાબ થવાનું છે. આપ પણ સમજી શકો કે આમાં જેમ મારી આગળ જ પટેલ સાહેબે કીધું કે ભાઈ આની આડઅસર શું છે અને અમને કઈ શંકા છે, અને એ શંકા બિલકુલ વ્યાજબી છે અને એના માટેથી આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે. અને મારી સૌથી મોટી વાત એ છે કે ઉદાહરણ તરીકે આ લોકોએ ઓબીસી નહીં, ઓબીસી બધા વાતો કરે છે, તો ખરેખર ઓબીસી એટલે શું? ઓબીસી કોઈ જ્ઞાતિ તો છે નહીં, તો જ્ઞાતિના આધારે ભેદભાવ કેવી રીતે થાય? આની વ્યાખ્યા કોઈ સમજાવી શકે? કારણ કે ઉદાહરણ તરીકે જાટ છે, જાટ સમુદાય, તો એ અમુક રાજ્યોમાં ઓબીસીમાં આવે છે, અમુક રાજ્યોમાં સવર્ણમાં આવે છે. એવી રીતે યાદવો છે જે અમુક રાજ્યમાં ઓબીસીમાં આવે છે અને અમુક રાજ્યમાં એ લોકો સવર્ણમાં આવે છે. તો હવે જે ઓબીસી છે એમાં ક્ષત્રિયોની પેટા જાતિઓ છે એ પણ છે અને અમારા બ્રાહ્મણોની પેટા જાતિઓ પણ છે. તો હવે આમાં એને જાતિગત અન્યાય કેવી રીતે થાય? આ બિલકુલ જાતિવાદ ઉભું કરવા માટેથી એક ષડયંત્ર છે. અને ભૂતકાળમાં પણ જેવી રીતે રાજકીય પક્ષોએ હિન્દુઓને અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચી અને પોતાની રાજકીય મનસા સિદ્ધ કરી છે, એ ફરીથી સિદ્ધ કરવા માટેથી આ સરકાર પણ એ પગલે આગળ વધી રહી છે, આવું મારું ચોક્કસપણે માનવું છે. અને કોઈ પણ સંજોગોમાં આ કાયદામાં ફેરફાર કરવો પડશે. ફાઇન. લાલજીભાઈ, તો અત્યાર સુધી લોકો એવું કહેતા હતા કે એસસી, એસટી અને ઓબીસી ને એવી સવર્ણો સલાહ આપતા હતા કે ભાઈ તમે હિન્દુ બનો, જાતપાત બધું ભૂલી જાઓ ને હિન્દુ બધા ભાઈ ભાઈ થઈ જાય. આ એકતા અત્યાર સુધીમાં નથી થતી. જયારે આ નવો નિયમ આવ્યો તો ઓબીસી ને જયારે સમાવ્યા તો સૌથી વધારે સવર્ણો એનો વિરોધ કરવા માંડ્યા. જે અત્યાર સુધી એવું કહેતા હતા કે ભાઈ ઓબીસી એ હિન્દુ થઈ જવું જોઈએ, એસસી અને એસટી પણ હિન્દુ તરીકે વર્તવું જોઈએ, એને ઓબીસી, એસસી, એસટી તરીકે નહીં વર્તવું જોઈએ. તો જે સવર્ણો અત્યાર સુધી એને સલાહ આપતા હતા કે ભાઈ તમે અમારામાં આવી જાઓ, આ એક ઓબીસીના પ્રોટેક્શન માટે એસસી અને એસટીના ભેગા ઓબીસીને ભેળવા, તો આખો સવર્ણ સમાજ તરત જ એનો વિરોધ કરવા માંડ્યો કે ભાઈ આ તો અમારી સામેનો અન્યાય છે. લાલજીભાઈ, તમે પત્ર લખ્યો છે. એસસી કે એસટી કે ઓબીસી સામેલ કર્યા અને એના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની અંદર કોઈ હેરાન કરે, એના માટે વિરોધ નથી. હેરાન કરે એટલે વ્યક્તિને સજા કડકમાં કડક કરવી જોઈએ, પણ એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે ઉદાહરણ તમને આપું તો આ એકતા આવ્યા પછી થોડા દિવસો થયા, થોડા દિવસની અંદર પણ એક કમ્પ્લેન આવી કે હું જમીન જ્ઞાતિને છું અને કોઈ છોકરાએ એને પ્રપોઝ કર્યું કે તું મારા જોડે લગ્ન કરી દે. તો દીકરીએ એવું કહ્યું કે ભાઈ હું તો ભણવામાં ધ્યાન આપું છું, અત્યારે લગ્ન બગન કરવાનો મારો કોઈ વિચાર નથી ચાલી જોડે. તો એને જઈને એવું કીધું કે હું પણ તમે જોઈ લઈશ. એને જઈને આ એક્ટ પ્રમાણે ફરિયાદ કરી. તો હવે એ દીકરીને એટલી હેરાન કરવામાં આવી, તપાસ કરવામાં આવી, ભણવાનું કરવામાં આવ્યું અને અસ્કરે કંટાળીને પરિવારે દીકરા જોડે જઈ એના પરિવારમાં જઈ માફી માંગી, રિક્વેસ્ટ કરી, 50,000 રૂપિયા આપી અને ફરિયાદ પાછી ખેંચાવી. તો આમાં જે જોગવાઈનો અમને વિરોધ છે કે કોઈ પણ જ્ઞાતિના હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે જનરલ હોય, એના વિદ્યાર્થીને ખોટી રીતે કોઈ કોમેન્ટ કરે કે ખોટી રીતે ઉત્પરિત કરે તો એનો બચાવ માટેનો કોઈ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ, એ જોગવાઈ નથી. બધા સમાજને જો આપણે જે તમામ ધારા પ્રમાણે જે એક્ટ છે 14 અને 15 બંધારણની કલમ પ્રમાણે કે સમાન નાગરિક ધારો, તો તમે સરકાર આવું લાવી અને અત્યાર સુધી ઓબીસી તમામના ભાઈઓ પણ અમારા જોડે આવતા. આ જે એસસી એસટી નો એક્ટ છે એટ્રોસિટીનો, એનો ખૂબ બધો ઉપયોગ થઈ રહ્યો છે. આના કઈ બંધારણ સુધારા એવો આપણે બધા ભેગા થઈને પગલો કરવા જોઈએ. તો હવે તમે એ પગલાને બાજુમાં રાખ્યા, એસસી એસટી ઓબીસી બધાને સામેલ કરી અને જનરલ જ્ઞાતિ જે દીકરાઓ કે દીકરીઓના વિરોધમાં કાયદો કરતા હો અને કદાચ કાયદો બની ગયા પછી કોઈને અન્યાય થાય અને અન્યાય વ્યક્તિને જયારે સાચું થાય કે ખરેખર ફરિયાદી ખોટો હતો તો એમાં કોઈ જોગવાઈ નથી. પહેલા જોગવાઈ હતી દીકરીમાં તો ખોટી ફરિયાદ કરે એને પણ સજા થાય. આ કાયદામાં તો આવી કોઈ જોગવાઈ જ નથી. ખોટી કોઈ ફરિયાદ કરે તો એને કશું થાય જ નહીં. એટલે અમે ફેર વિચારણા કરી અને કાયદામાં સુધારો થવો જોઈએ
અને ખરેખર જે ખોટું કરતા હોય એ દરેકને સજા મળવી જોઈએ એવો કાયદો બનાવો. એ વિચાર કરીને આવો કાયદો બનાવો એવી અમારી સરકાર છે. બાકી ગુજરાતની અને આખા ભારતની અંદર તમે હિન્દુ જ્ઞાતિને જ વેચી દીધી. એસસી એસટી હવે ઓબીસી લાવી દીધી. તો એસસી એસટી ઓબીસી ના વિદ્યાર્થીઓ જનરલ તો તમે વિચારો જ્યાંથી અભ્યાસ કરતા હોય એટલાથી આ લોકો હિન્દુ સમાજને વેચી રહ્યા છે સરકાર. તો આવું અટકાવવું જોઈએ અને ખરેખર જે લોકોને અન્યાય થતો હોય એવા લોકોનો કાયદો મજબૂત બનાવી અને કડકમાં કડક સજા કરવી જોઈએ અમારી આજે માંગણી છે. એસપીજી દ્વારા આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીને અમે લેટર પણ લખીને કહ્યું છે કે આમાં ખૂબ સુધારણા કરવા માંગે. ફાઇન. શંભુભાઈ, તો ઓબીસીએ તો અત્યાર સુધી આવું કંઈ માંગ્યું નહોતું ને આ યુજીસી એક નવી વાત લઈ આવી કે હવે ઓબીસીના વિદ્યાર્થીઓની જોડે પણ કોઈ ભેદભાવ થતો હોય તો એ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવશે. આપણે બધા જાણીએ છીએ કે આનાથી ઓબીસી સમાજ એ વાસ્તવમાં જે લોકો સવર્ણોની મુખ્ય ધારામાં છે, જે સમાજની મુખ્ય ધારામાં છે, એ ફરી પાછો આમાં વહેંચાવાનો, જ્યાં કંઈ ભેદભાવની વાત છે એ વધારે આમાં ઊંડી થવાની છે. મારું એવું માનવું છે કે ઓબીસીએ પણ આમાં કંઈક સ્ટેન્ડ લેવાની જરૂર છે. ભાઈ તમે માંગ્યું તો નહોતું, એવા કોઈ કિસ્સાઓ તો બનતા નથી કે રોજે રોજ ઓબીસીને કોઈ જાતિગત ભેદભાવ કરતું હોય ને એને અપમાનજનક સ્થિતિમાં મુકાવવું પડે ને એને કેસ કરવો પડે. ભાઈ શિક્ષણમાં તો નહોતું, એટલીસ્ટ ગામોમાં થતું હશે, શહેરોમાં થતું હશે, ત્યાં એ કાયદાઓ અમલમાં છે. આ શિક્ષણને તો તમે અલગ રાખો. તમે માંગ્યું નહોતું ને યુજીસી એ નિયમ બનાવી રહી છે કે ઓબીસીના વિદ્યાર્થીઓ જોડે ભેદભાવ થશે તો હવે એ પણ ફરિયાદ નોંધાવશે. હેમંતભાઈ, સરકાર અને યુનિવર્સિટી મા અને બાપ છે એને ક્યાંક ના ક્યાંક ઓબીસી વિદ્યાર્થીઓને થતો અન્યાય દેખાણો હશે ત્યારે આ કાયદો અને કાનૂન બનાવ્યો હશે. અને આજે ઓબીસી સમાજને જો આ ધારામાં મુખ્ય ધારામાં લેવા બાબતે થઈને એક સમાનતામાં લેવા માટે થઈ અને સુવર્ણના પેટમાં શું આટલું બધું 13 તારીખે તો કાયદો બન્યો છે, આજે 26-27 તારીખથી 13 દિવસમાં એટલું બધું શું ઓબીસીએ કરી નાખ્યું. ત્યાં લોકો આટલા બધા ઉકળીને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, આ જગ્યાએ પેલી જગ્યાએ આટલા બધા આજ દિવસ સુધી દર 45 લાખ કેસે એક કેસ બને છે. 45 લાખ વિદ્યાર્થીઓ એક કેસ બને છે. તો તમે અમને એ રીતે એટલા બધા કેમ ખરાબ ચિતરી નાખો છો કે અમે તમારા વિરુદ્ધમાં કેસ કરી જ નાખીશું? આ એક સરકાર છે, સરકાર અને સંસ્થાઓ માય ને બાપ છે, એમને ક્યાંક અનુકૂળતા લાગી છે. અને ઓબીસીને લીધે ખરેખર આજે તમે જુઓ ઓબીસીની પરિસ્થિતિ એસસી ને એસટી જેવી જ છે. અને હું તો એમ કહું છું કે આ કાયદાનું હું સમર્થન કરું છું. આ કાયદો રહેવો જોઈએ. આ કાયદા માટે થઈને એક દરેકનામાં એક સમાનતા આવશે. તમે એવું વિચારશો નહીં કે અમે તમારા ઉપર ખોટા કેસ કરીશું. અમારા કેસ ક્યાં કરવા એ હજી અમને તો ખબર નહીં. અમારે એસટી અને એસસી જેવું જ છે, બરાબર? એટલે તમે એવું ના વિચારી લો કે નહીં અમે ક્યાં હક પેલું એ કરવા માટેનું નથી. અમે શંભુભાઈ અજ્ઞાનતાની વાત કરો, વાત બરાબર છે. તમે એસસી એસટી ઓબીસી એકતા મંચને તમે લીડ કરી રહ્યા છો. હા, એવું ન હોય કે ભાઈ ક્યાં ભેદભાવ થાય તમને ખબર નથી. પણ સાહેબ હું તમને કહું 1260 યુનિવર્સિટી કરી, બરાબર? એના વાઇસ ચાન્સેલર જોઈ લો, બરાબર? એની અંદર ક્યાંક જ હશે, બરાબર? અને જે બેઠેલા છે એ એમની નજર હશે અને ક્યાંક સરકાર અને વાઇસ ચાન્સેલરને લાગ્યું છે કે ઓબીસી જોડી અન્યાય થાય છે ત્યારે આ નિયમ બનાવ્યો છે ને. અને ક્યાંક ના ક્યાંક તો એમને લાગ્યું હશે ત્યારે આપ કર્યું છે ને. એમને તો સીધું તો થયું નહીં હોય. ફાઇન. અરણીશભાઈ, તો કાલે ઉઠીને એવું થશે કે કોઈ ઓબીસી એવું કહેશે કે ભાઈ, એટલે અત્યારે જે દાવા થઈ રહ્યા છે કે ભાઈ મને વીસી એટલે ન બનાવ્યો કારણ કે હું ઓબીસી માંથી હતો, તો આગળ જતા તો એવું થશે કે આપણે ત્યાં હજુ ત્યાં આપણે નક્કી તો એ જ કરવાનું છે કે હું જનરલ કેટેગરીમાં છું તો મારે શું કામ કરવાનું, હું ઓબીસી છું તો મને શું મળવું જોઈએ. ક્યાંય ઇન્ટેલેક્ચ્યુઅલિટી કે ક્યાંય કોઈકની આવડત કે ક્યાંય એની સ્પર્ધાત્મકતાની કોઈ વાત એ નથી થઈ રહી. એટલે એટલીસ્ટ આજની જનરેશન એવું વિચારે છે કે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ આપણે વાત તો છેવટે એ જ નક્કી કરવાની છે ને કે હું ઓબીસી છું તો મને શું મળવું જોઈએ, હું જનરલ કેટેગરીનો છું તો મને શું મળવું જોઈએ. તો મને લાગે છે કે આ જે આ વિચાર છે ને એ લોકોને વધારે ડિસ્ટન્સમાં લઈ જશે, વધારે એકબીજાના મનને આગળ લઈ જશે. હેમંતભાઈ, એક વકીલ તરીકે અને સમાજમાં કાયદાના પાલનના વિષયને જોવાની દ્રષ્ટિએ હું જોઉં છું તો આખો વિષય એ વીપી સિંહથી દિગ્વિજયસિંહ સુધી ભારત દેશને ફરી વખત
ડખે ચડાવી દેવા માટેની આ નવી વ્યવસ્થા ઉભી કરાઈ રહી હોય ને તેવું જણાઈ આવે છે સાહેબ. આ જે વેમુલાનો વિષય બનેલો રોહિત વેમુલાનો, એ પછી સુપ્રીમ કોર્ટે એક ચુકાદાથી એવું કીધું કે કમિટી બનાવો ને આનાથી યુજીસીમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું તેની વ્યવસ્થા ગોઠવો. એ કમિટીના હેડ પેલા બીજા હતા, એમણે એ વ્યવસ્થાઓને આયોજન કરી લખાતું હતું. એ મીન વાઇલ એ રિટાયર્ડ થયા, કમિટીના હેડ તરીકે દિગ્વિજયસિંહ આવ્યા, જેમણે 2 મહત્વના ફેરફાર કર્યા. અને દલા તરવાડીની વાર્તાની જેમ જેના અન્યાયનો કોઈ સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ નતો કર્યો, જે ફરિયાદો પણ નહોતી, એવા SC ST ની સાથે ઉમેરી દીધા ઓબીસી ને. અને બીજું સાહેબ કે એ વ્યવસ્થામાં એ જે નિયમો લખાઈ રહ્યા હતા તેમાં એક વ્યવસ્થા હતી 11મા નિયમ પછી કે જો એમાં ખોટી ફરિયાદ કરેલી હશે તો એ ખોટી ફરિયાદ કરનાર તરીકે એ લોકો સામે શું પગલાં લેવાશે. હવે જો આપ નોટિફિકેશન જે જાહેર થયું છે એને ધ્યાને લેશો તો એ આખો મુદ્દો જ ઉડાવી દેવામાં આવ્યો છે. એટલે આર્ટિકલ 14 જે સમાનતાનો કાયદો અને કાયદા સામે સમક્ષ સમાનતા, એ 2 મુદ્દા છે. એટલે કાયદા સમક્ષ સમાનતા લાવવા માટે જે વર્ગને અન્યાય થઈ રહ્યો હોય એવું લાગતું હોય તેની માટેનો કાયદો બનાવવાનો હતો. પરંતુ એ કરતા કરતા સમાનતાનો કાયદો ભૂલી નથી જવાનો કે જેમને કોઈ રક્ષણ નથી મળી રહ્યું તો એમની સામે જેને એક્સ્ટ્રા પાવર મળશે, એટલે કે આ કાયદાથી આ જે સુધારો આવી રહ્યો છે યુજીસી ના નિયમોથી, એનાથી જેમને એક શક્તિ મળે છે ન્યાય મેળવવાની, મૂળભૂત હેતુ ન્યાય મેળવવાનો છે, પણ એ ન્યાય મેળવવાની શક્તિનો દુરુપયોગ થશે ત્યારે એનું શું થશે આ બાબતે આપણા ઉલ્લેખ નથી. એનાથી વધારે ગંભીર બાબત કે આપણા અન્ય પેનલિસ્ટે જેમ કીધું કે હજુ તો ફરિયાદ થઈ નથી, હજુ તો કશું થયું નથી ને તમે ડરમાં કેમ છો? એ ડરમાં હોવા માટે ઇતિહાસ જાણવો જરૂરી છે કે જ્યારે એટ્રોસિટીનો કાયદો બન્યો ત્યારે એ ખૂબ શુભ આશયથી બનેલો, સમાજને એક સ્તરમાં સામે બધા વર્ગોને સાથે લાવવા માટે બનેલો, જે આજે કયા સ્તરે જઈને પહોંચ્યો છે. અને આજે એની અંદર સુપ્રીમ કોર્ટ સમયે નામદાર ગુજરાત હાઈકોર્ટ અન્ય અદાલતો સમયે લખે છે કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ એમાં પછી એક વખત કાયદો અથવા તો નવા નિયમોના અમલ પછી એમાં એમેન્ડમેન્ટ આવતા ખૂબ સમય લાગે છે. એટલે જે જાગૃત નાગરિકો છે તે એમને ભૂતકાળમાં થયેલી સમસ્યાઓથી આજે નહીં જાગવું જોઈએ અને ફરી વખત રિવર્સ ગેરમાં. સાહેબ હું બહુ જ ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ કરી રહ્યો છું કે શું આપણા મિત્ર એવું કહી રહ્યા છે શંભુભાઈ કે જેમ રોહિત વેમુલાએ આત્મહત્યા કરી એમ સવર્ણ સામે ખોટી ફરિયાદો થાય ને એનું પ્રમાણ વધતા સવર્ણો આત્મહત્યા કરે અને એક વિષય ત્યાં સુધી પહોંચે ત્યારે પછી એ વિષય પર અવાજ ઉપાડવાનો. તો હું માનું છું એક કાયદાવિદ તરીકે કે સમાનતાનો કાયદો અને કાયદાની સમાનતા બહુ જરૂરી છે. અને કેમ એવી વ્યવસ્થા આપવામાં શું વાંધો હોઈ શકે કોઈને કે ભાઈ જો ફરિયાદ ખોટી જણાશે તો એ ખોટી ફરિયાદ કરનાર સામે શું. અને હું મારો એક છેલ્લો પોઈન્ટ કહીશ કે આ આખા નોટિફિકેશનને વાંચવામાં આવે તો કઈ પ્રક્રિયાથી કરેલી ફરિયાદને સાચી માનવી અને એના માટે કયા આધારોને સાચા ગણવા તેના કોઈ નિયમો ઘડવામાં નથી આવ્યા. તો આવા અધૂરા નિયમો સાથે ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવી દેવામાં 13 જાન્યુઆરીએ નોટિફિકેશન કરી દેવા જેટલી સરકારને કઈ ઉતાવળ હતી? આ એક અધૂરો કાયદો છે અથવા તો કાયદાની વ્યવસ્થા છે જેના કારણે સવર્ણ વર્ગોને જે શંકા ઉપસ્થિત થઈ છે એનું કારણ આ છે, આવું મારું માનવું છે. નવગણજી એક સવાલ જે યોગેન્દ્રસિંહ ઝાલાએ ઉપાડ્યો, જેમણે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં કામ કરવાનો, એક ઉચ્ચ પદ પર કામ કરવાનો આટલા વર્ષોનો અનુભવ છે. એમણે એવું કીધું કે અત્યારે ઓબીસીમાં મોટા ભાગે મસ્ક્યુલિન જાતિઓ છે કે જે લોકોના ડીએનએમાં કિલોમીટરો સુધી ચાલવું, એનો ખોરાક, એની રહેણી કહેણી એ બધા મજબૂત બાંધાના લોકો છે. આજે એવો કયો માણસ છે કે એને ખબર જ છે કે સામેવાળો મને પાડી જ દેવાનો છે અને ફરિયાદોનો મુદ્દો તો એક બાજુ છે, જ્યારે એને ખબર પડે છે કે હું આની સામે ટકી નથી શકવાનો ત્યારે કોણ એને જાતિગત ભેદભાવ કરીને પરેશાન કરી શકે? એ પણ સૌથી મોટી વાત છે. તો તમારા લોકોએ પણ આમાં કોઈ સ્ટેન્ડ લેવાની જરૂર છે આ ખાઈ ઊંડી થાય એ પહેલા. નવગણજી. જી સૌ પ્રથમ તો વીટીવી ગુજરાતનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણા બધા વિશ્લેષણોએ, બુદ્ધિશાળી લોકોએ અલગ અલગ મંતવ્ય રજૂ કરી ઓબીસી બાબત.
પણ હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે રાજકીય પાર્ટીઓ જયારે ઇલેક્શન આવે એ સમયે એવું કહેતા હોય છે કે ભાઈ ઓબીસી છોડો, એસટી છોડો, એસટી છોડો, હિન્દુની વાત કરો. જયારે કઈ આપવાનું હતા તારે ઓબીસી સમાજ હિન્દુ દેખાતો નથી, એસસી સમાજ હિન્દુ દેખાતો નથી, એસટી સમાજ હિન્દુ દેખાતો નથી. તમને ટૂંક સમયને ગુજરાતમાં બનાવ ઘટના જેની લેખિત ઘટના છે, ટીવી, મીડિયા, પેપરોની અંદર બહુ આવીશ કે જીપીએસસી પરીક્ષાની અંદર ઓબીસી, એસસી અને એસટી ત્રણે ત્રણ સમાજના બાળકો મૌખિક ઇન્ટરવ્યુ અમુક એ અન્યાય નથી. એ સમયના ઓબીસી, એસટી હિન્દુ નતા. એટલે રાજકીય પાર્ટીઓ આ ઓબીસી સમાજને વર્ષોથી ગુમરાહ કરે છે, ઉલ્લુ બનાવે. એનો ટૂંકો દાખલો કે જયારે ભારત દેશની અંદર ઓબીસી સમાજને કંઈક આપવાની વાત આવે તો રાજકીય પાર્ટીઓ ઓબીસી સમાજ માટે લડ્યા. એની રાજકીય પાર્ટીના અંદર જે નેતાઓ સર્વ સમાજ એ નેતાઓનું પર ઉતરે, આંદોલન કરે, સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં પીઆઈએ કરે, અરજીઓ દાખલ કરે, કેસ દાખલ કરે અને ઓબીસીને જે મોકો હક હોય એ રખે રખે કરી પાર્ટી કરે. આ વર્ષોથી ચાલ્યો. અને મંડળ કમિશન જુઓ, ગુજરાતમાં માધવસિંહ સોલંકી જયારે ઓબીસી સમાજને અનામત આપી જુઓ, જ્યારે ઓબીસી સમાજ માટે કંઈક સારો નિર્ણય સરકારમાંથી લેવા એટલે જે નિર્ણય લેવાની પાર્ટી એ પાર્ટીઓની અંદર જે સવર્ણ સમાજના નેતાઓ હોય એ નેતાઓ એમની સમાજને પાટલા બારણે ઉશ્કેરે, રોડ ઉપર ન કરે, હડતાલ કરે, આંદોલન કરે, સરકારી સંપત્તિને નુકસાન કરે અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો આ દાખલો લઈ જાય અને ઓબીસી સમાજના ભાગમાં કઈ આવવા દેતા નથી. એક બાજુ કીધું કે ઓબીસી સમાજની અંદર લોકો સશક્ત છે, મજબૂત છે, એવું નહીં. ઓબીસી સમાજની અંદર એવી જાતનું છે કે એસટી, એસસી કરતા એકદમ હાલતમાં ખરાબ જીવે છે. તમે વ્યાખ્યાન આપો. બહુ ઇજ્જત સમાજ, રાવણ મોદી સમાજ, નાથ, બજામિયા, વાદી, પીર બધા આવા 146 જાતિઓની અંદર લગભગ 130 જાતિઓ એવી છે કે એસસી અને એસટી કરતા બેહતર જીવન એમનું દુર્ગમ છે. એટલે ખરેખર જ્યાં નિર્ણય લેવાનો છે ઓબીસી માટે યોગ્ય છે અને સરકારે નિર્ણય લીધો છે એ બદલે અભિનંદન આપું છું સરકાર શ્રીને. પરંતુ આ નિર્ણય કાગળ ઉપર જ લેવાનો. કાગળ ઉપર ક્યાં લેવાનો છે કે જે નિર્ણય લેવાવાળા લોકો છે ને એના લોકો પાછલા વાળે આખા ભારત દેશમાં આંદોલન કરે. તો ઓછી શંકાઓ કરો, આંદોલન કરશે, હકીકતની વાત છે. કેસો દાખલ કરશે અને એ આખો આ મુદ્દો છે અભડાઈ વિચારી દેશે. હવે વર્ષોથી ચાલી આવે છે. સવર્ણ સમાજના મિત્રો પણ મારી વિનંતી છે કે ઓબીસી સમાજ કોઈને પર ખોટા કેસ નહીં કરે, કોઈ અન્યાય નહીં કરે, કોઈ બિયાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. જેવી રીતે તમે ચૂંટણી ટાઈમે આમ તમે હિન્દુનું સૂત્ર અપનાવો તો ઓબીસી સમાજની કઈ મળે છે વિરુદ્ધ કેમ કહો? ઓકે ફાઇન, ચાલો પટેલ સાહેબ, ચૂંટણી પટેલ સાહેબ ફાઇન, હું સવાલ પૂછું. ઓકે પટેલ સાહેબ, ઓકે ઓકે, હું આવું તમારી પાસે આવું. રાવ સાહેબ આવું. ફાઇન, ઓકે નવઘણજી ફાઇન. તમે મુદ્દો મૂકો એ ખરેખર ચર્ચાનો વિષય છે. હું સવાલ પૂછું ડોક્ટર પટેલ. નવઘણજીનું એવું કહેવું છે કે સરકાર એસસી એસટી ને કે યુજીસી અત્યાર સુધી એસસી એસટી ના ભેદભાવનો નિયમ હતો, હવે ઓબીસી ને એમાં એને અંદર લીધા તો આ 3 મોટા સમાજો થયા. એનું એવું કહેવું છે, નવઘણજીનું એવું કહેવું છે કે ભલે ઓબીસી નો સ્ટુડન્ટ એ યુનિવર્સિટીમાં કે કોલેજમાં કોઈ ફરિયાદ કરે ભેદભાવની, તો એ ભેદભાવ થયો છે કે નથી થયો એ છેવટે નક્કી કરવાનું કામ એ કોલેજમાં કે એ યુનિવર્સિટીમાં જે સવર્ણ સમાજના લોકો હશે એ કામ કરશે. મેં એ પણ જોયું છે એનું નોટિફિકેશન કે એમાં પણ
ઓબીસી સમાજના લોકોને એ સમિતિમાં સમાવવાનો વાત કરી છે, જ્યારે તમે એવું કીધું કે આમાં સવર્ણ સમાજના લોકોને સમાવવાની કોઈ વાત નથી, એ જે સમિતિ સમન્વય સમિતિ બનાવવાની છે એના માટે. તો મારે એ સમજવું છે કે હંમેશા એ વંચિત સમાજોના મનમાં એ શંકાઓ કેમ ઉપજે છે કે જેટલા પણ કાયદાઓ બને એના ઉપર નિર્ણય કરનારો એ વર્ગ એ માત્ર સવર્ણ સમાજનો જ હશે, તો કાયદાઓ ગમે તે બને આ બધું માત્ર કાગળ ઉપર રહેવાનું છે. ડોક્ટર પટેલ. એટલે કાયદો બન્યા પછી એનો અમલ તો કરવો જ પડે. હા. અને કાગળ પર રહે એવું જરૂરી નથી. નો ડાઉટ સમાજમાં જે રીતે સવર્ણો પહેલા વધારે ભણીને આગળ આવ્યા છે એના લીધે આજે એમની ટકાવારી વધારે છે, અને જે બેઠા છે સત્તામાં એમાં પણ હમણાં આપણે ઠાકોર દેસાઈ સાહેબે કહ્યું પ્રમાણે બહુ ઓછા જે SC કે ઓબીસી કેટેગરીના વાઇસ ચાન્સલર કે એવા ડીન્સ કે બધા ઓછા છે. પણ હું માનું છું કે આ કાયદાનો જો અમલ સારી રીતે અને સાચી રીતે કરવામાં ન આવે તો બિનજરૂરી વર્ગ વિગ્રહ ઉભો થાય એવી શક્યતા છે. આમાં કોઈના પ્રત્યે પ્રેજુડિસ રાખીને કોઈ એકને ટાર્ગેટ કરવામાં આવશે તો એની કેરિયર એક ક્વેશ્ચન માર્ક થઈ જવાનો છે. એ ન થાય એટલા માટે આ કાયદાને ભલે બનાવ્યો હોય પણ અમલ કરવા માટે જે રીતે પાપે પતરા આપણા વકીલ સાહેબે જે રીતે કહ્યું પ્રમાણે કે જે ક્લોઝ હતું કે એના માટે જે ખોટી ફરિયાદ કરે તો એની સામે કોઈ પગલાં લેવા કે નહીં એવી વસ્તુનો સમાવેશ થવો જરૂરી છે. નહીતર તો અનનેસેસરી આવા કેસીસ બનશે, કોઈ ટાર્ગેટ બનશે અને સમયનો વ્યય થશે અને અંદર કડવાશ ઊભી થશે. તો જેને કહી શકાય કે એને કહી શકાય કે આપણે એને કોઈ પકડી શકીએ ખોટી રીતે નથી થતું એ માટેનું પણ એક મિકેનિઝમ હોવું જરૂરી છે. રાવ સાહેબ તમારે કઈ કહેવું હતું? રજૂઆત કરીને એ તદ્દન બનેલા યુજીસી નું આજે નોટિફિકેશન બહાર આવ્યું ને એની એકદમ વિરુદ્ધની છે. એટલે કદાચ એમને એનો પૂરો અભ્યાસ નહીં કર્યો હોય. આર્ટિકલ 5માં જે સ્પેસિફિક 6 કેટેગરી બનાવી છે કે આ 6 પ્રકારના લોકોને લેવામાં આવશે અને 10 જણની કુલ કમિટી બનશે. મેં પૂછ્યું પટેલ સાહેબ, એ 10 જણની કમિટીમાંથી 5 થી વધુ એ આ જ વર્ગના લોકોને લેવાના એવી સ્પેસિફિક જોગવાઈ છે. એટલે બહુમતી. એટલે શંકાને એવો કોઈ પ્રશ્ન નથી, પણ એનાથી વિરુદ્ધ પ્રશ્ન એ છે કે આ સ્પેશિયલ કાયદાની જરૂર ક્યાં પડી? આવું કેમ એકદમ સરકારને ઉતાવળ આવી ગઈ? કારણ કે કોલેજો અને સ્કૂલોથી લઈને કોલેજો સુધી દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થી સાથે કોઈ બીજા વિદ્યાર્થીઓ કંઈ પણ જાતનું કાર્યવાહી કરે છે તો એની માટે એક સ્પેશિયલ કાયદો બનેલો છે દેશમાં કે વિદ્યાર્થી સાથે બીજા એક વિદ્યાર્થી કે વધુ વિદ્યાર્થી દુર્વ્યવહાર કરે તો એની માટે એમને સજાની જોગવાઈ સાથેનો કાયદો છે. એ એક અસ્તિત્વમાં છે. શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબ માટે સ્પેસિફિક રીતે એટ્રોસિટીનો કાયદો અમલમાં છે. ત્યારે આ નવા વધારાના ગતકડાની જરૂર શું પડી એ ક્યાંય કોઈ ચોખવટ કરતું નથી. બીજી એક વાત અગત્યની એવી છે કે આ મુદ્દાથી બહાર આ નવી વ્યવસ્થાથી જે સમસ્યાઓ ઉભી થવાની છે એ સમસ્યાઓમાં આ આખામાં ક્યાંય એવું વ્યાખ્યાયિત કરેલું નથી કે આ વિદ્યાર્થીને થયેલો અન્યાય એ કઈ પ્રવૃત્તિ અન્યાયમાં ગણાશે અને કઈ પ્રવૃત્તિ અન્યાયમાં એટલે કે ઇનઇક્વાલિટી ગણાશે. એની કોઈ સ્પષ્ટતા એની એકય ડેફિનેશનમાં કરેલી નથી. એટલે એના કારણે એટલી એમ્બિગિટી ઉભી થવાની છે કે જેના કારણે આ અરજીનું શું કરવું એ નક્કી નહીં થાય. અને સૌથી છેલ્લી ને મહત્વની કાયદાકીય વાત હું તો કરીશ કે એક ચાન્સેલર છે જે સવર્ણ જ્ઞાતિનો છે. આ એક હાઇપોથિકેટેડ વાત છે પણ આ સમસ્યાઓને લઈને સવર્ણ સમાજ ચિંતિત છે એ હું ધ્યાન દોરું છું કાયદાકીય રીતે કે એક સવર્ણ વ્યક્તિ ચાન્સેલર છે અને વાઇસ ચાન્સેલરને ખબર ચાન્સેલર ખસે ને તો મારો વાઇસ ચાન્સેલર તરીકે નંબર આવે તો એ ભેદભાવની ફરિયાદ કરશે. અને કડક નિયમ એવો છે કે એ ચાન્સેલર એ કમિટીનો મુખ્ય હેડ છે એટલે હવે એ ભાગ નહીં લઈ શકે એની સામેની ફરિયાદમાં. એટલે યુજીસી એટલે કે જે મેન ઇન્સ્ટિટ્યૂટ છે એના આવશે. હવે એ જે પણ કાર્યવાહી કરશે એની સામે વાઇસ ચાન્સેલર અપીલમાં જઈ શકશે. એટલે એક દાબાણ ઉભું કરવામાં આવશે કે ક્યાં તો મને લો અને ક્યાં તો હું તમને શાંતિથી કામ નહીં કરવા દઉં. આ જ પરિસ્થિતિ કર્મચારી માટે છે. એટલે કે કર્મચારી અથવા તો બીજો શિક્ષક વર્ગ છે એને પણ આવી ફરિયાદ કરવાનો અધિકાર છે. એટલે હવે એ પોતાની પૂરેપૂરી નિષ્ઠાથી કામગીરી નહીં કરે અને એને એની કામગીરી સામે કોઈ નોટિસ આપવામાં આવશે અથવા તો ઠપકો આપવામાં આવશે એટલે એ જાતિગત ભેદભાવના આધારે અરજી કરશે ને એની કાર્યવાહી થશે. તો હાઉ કેન કેવી રીતે સંસ્થાઓ કામ કરશે? એટલે સંસ્થાઓને કામ કરતી અટકાવવા અથવા તો રાજકીય રીતે
સંસ્થાઓને રન કરવા તો આ વ્યવસ્થા નથી ને, એવી ખામીઓ સાથેનો આ ઉતાવળ સાથે આ નોટિફિકેશન બહાર આવ્યું છે, એટલે સવર્ણ જ્ઞાતિઓ વિરોધ કરી રહી હોય તેવું એક એડવોકેટ તરીકે મને દેખાઈ રહ્યું છે. ચલો શંભુભાઈ, તો હરનીશભાઈ આમ તો કાયદાના માણસ છે ને, કાયદાના માણસને કોઈ જાત નાત ધર્મ હોતો નથી, પણ છતાંય હું તમને કહી દઉં કે પોતે પણ ઓબીસી સમાજમાંથી આવે છે, છતાંય એને એવું લાગે છે કે ક્યાંક આ સમાજમાં ભેદભાવની જે ખાઈ છે એ વધારે ઊંડી કરનારો કાયદો છે. તમે એવું સમજાવો કે કાલની તારીખે કોઈ કર્મચારીને કોઈ એક શૈક્ષણિક સંસ્થામાં કે ઓર્ડરમાં રાખવામાં પણ જો કોઈ કડક બનશે તો કાલ કોઈ એવું કહી દેશે કે મારી સાથે ભેદભાવનો મુદ્દો છે. તમે એવા 5 ભેદભાવ ગણાવો, એનો પ્રકાર ગણાવો કે કયા ઓબીસી સ્ટુડન્ટ્સ કે કયા ઓબીસીના કર્મચારીની સાથે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં આ ભેદભાવ થાય છે કે ભાઈ આ ચોખ્ખું દેખાય છે ને એના માટે આ કાયદાની તરફેણ કરવી જ જોઈએ. તમે મને કહો. હેમલભાઈ, હું તમને એ બી કહી દઉં કે ઓબીસી ના માટે કાયમી માટે થઈને એક લટકતી ગાજર જ આપવામાં આવે છે. માંડલ પંચની 16 ભલામણો અને 16 ભલામણ સામે એક જ જે માન્ય રાખવામાં આવ્યું હોય અને 15નું હજી સુધી કોઈ નિરાકરણ નથી. એની એ જ પરિસ્થિતિ આની અંદર આજે સુવર્ણોને શું લાગી ગયું કે ઓબીસી એમના વિરુદ્ધમાં બધા ગુના દાખલ કરાવરાઈ દેશે, એમને કોર્ટના કચેરીએ જવું પડશે, એમને આ કરવું પડશે. અરે પણ હજી કાયદો બન્યો છે, 15 દિવસમાં એક બી કેસ નહીં નોંધાણો તો આવનાર સમયમાં નહીં જ નોંધાય. તમે આશા રાખો, કારણ કે તમે નાની કોલેજોમાં જાઓ, યુનિવર્સિટીમાં જાઓ, બરાબર, ત્યાં આગળ આ ભેદભાવ ચાલે જ છે. કારણ કે જ્યાં હમણાં ઝાલા સાહેબે કહ્યું એમ મસલ પાવર, તો કે રબારીનો દીકરો છે, જરા વિચારીએ છીએ, બરાબર, ટકાવારી ઉપર છે છતાં પણ, બરાબર, ક્યાંક ના ક્યાંક એમને નીકાળી દેવામાં આવતા હોય, ક્યાંક ભરવાડ હોય, ક્યાંક ના ક્યાંક ઠાકોર સમાજમાં આવતા હોય. અરે સાહેબ, માનો છો કે એવું થાય એમ? હા, થાય જ છે સાહેબ. આવો કોલેજમાં અરે આવો કોલેજમાં સાહેબ મેરિટ હોય ને. અરે મેરિટ ની અંદર સાહેબ, અરે સાહેબ હું તમને કહી દઉં, બે હાઇપોથેટિકલ વાત ના, નહીં સાહેબ, વાત બરાબર છે, તમારે એના હિતની વાત કરવી પડે, પણ આજ હું તમને પણ સાહેબ હું તમને એક ઓબીસી નું મેરિટ બને, અરે સાહેબ, કોણ કેવી રીતે કાઢી શકે? અરે સાહેબ, મેરિટ ની અંદર પણ એનું એ જ મેરિટ જે છોકરાઓ જનરલમાં જાય છે, કોઈક જગ્યાએ બનતી ઘટનાઓને જનરલાઇઝ ના કરી શકે કે દરરોજ થાય છે ને બધે થાય છે. અરે સાહેબ આવું કોઈક જ દિવસ બનશે આ કાયદાની અંદર, રોજ નહીં બને, બરાબર. જે આ કાયદો આવ્યો છે એક સમાનતાને ધારામાં લાવવા માટે થઈને આવેલો છે, એની અંદર કોઈ બીજું નથી અને આમાં કોઈ નુસસ નથી. આ જે આવનારો સમાજો છે એ પણ કોઈ નુસસ નહીં કે જે અમે એમના પ્રત્યે કેસ કરવા જઈએ, કા કરીએ તે કરીએ. ઝાલા સાહેબ, હું તમારી પાસે પણ આવી છે. પહેલા ઝાલા સાહેબ, તમે કોઈ દ્રષ્ટિકોણની વાત કરતા હતા. શંભુભાઈ કહે છે કે અત્યાર સુધીમાં 15, 17, 20 દિવસમાં કોઈ ઓબીસીએ કેસ નથી કરી લીધો તો આગળના સમયમાં પણ નહીં કરે. તમે એ દ્રષ્ટિકોણની વાત કરતા હતા. ઝાલા સાહેબ. હા, હું એ દ્રષ્ટિકોણ એક નવી દ્રષ્ટિથી જોવા માંગુ છું કે મારો અનુભવ એવો કહે છે કે વિદ્યાર્થીઓમાં જાતિભેદ હોતો જ નથી. આ મારા 35 વર્ષના અનુભવોમાં આ જોવા મળ્યું છે. પણ હવે આ શું છે કે રાજકારણીઓને એક ડર છે, તો જે જનરેશન છે એ જો જાગૃત થઈ જશે તો ક્રાંતિ લાવશે. એટલે એ ક્રાંતિ ન લાવે એટલે એમાં ભેદભાવ કરવા માટે આ કાયદો લાવવામાં આવેલો છે. અને તમે સામાન્ય જાતિનો માણસ ગુનેગાર છે એવું કેમ માની લો છો? આ બધા જે ચર્ચાઓ કરે છે એમાં જેને સામાન્ય માણસ ગુનેગાર હોય એમને કયો એવા ગુના કર્યા છે કે એ જાતિ પર એમને વૈમનસ્ય રાખ્યું છે? એટલે આ બિલકુલ ખોટી વાત છે. ભૂતકાળની અંદર બી કોઈએ વૈમનસ્ય રાખ્યું, આ એક માનસિકતા ઉભી કરી અને લાભ લેવાની વાતો છે ખોટી રીતે, અને દુષ્પરિણામ બહુ આવશે. ટીચરોને બી ભણાવવામાં મુશ્કેલી પડશે, એક્ઝામિનેશનમાં મુશ્કેલી પડશે, માર્ક આપવામાં મુશ્કેલી પડશે, ઓરલમાં ઓછા માર્ક આલ્યા, આ માલ્યા, એવી બધી ક્રિટિસાઇઝ થશે. કોઈ શિક્ષકોમાં આ પ્રકારની ભાવના હોતી નથી. અમુક આ જાતિવાદ અમુક ઉંમર પછી આવે છે અને વધારે જાતિવાદ રાજકારણીઓમાં હોય છે, જે રાજકારણીઓ સાથે સંકળાયેલા છે એમનામાં જાતિવાદ હોય છે. શિક્ષકની અંદર જાતિવાદ હોતો જ નથી. આ બિલકુલ ખોટી વાત છે. અને આપણે જે નવા યુવાનો છે એ યુવાનો જ ક્રાંતિ લાવશે, અને એ ક્રાંતિ ન લાવે એ માટે રાજકારણીએ આ એક પ્રકારનો એક પ્રયત્ન કરેલો છે. આમાં રાજકારણીઓ જાણી જોઈને આ કાયદો લાવેલો છે, જેથી અત્યારે એ લોકોને ડર છે કે જેન જો જાગૃત થશે તો દેશમાં ક્રાંતિ આવશે. એવા ખોટા કાયદા છો, ઘણી અસમાનતાઓ છે. તમને કહું છું,
ભારતના બંધારણે દરેકને લોકતંત્રની અંદર સમાન અધિકાર આપ્યા નથી. સવર્ણ જાતિને કેટલાય અધિકારો સીમિત કરી અને એક જાતના બીજા નંબરના નાગરિક બનાવેલા છે, એટલે એને ગુલામ બનાવી દીધેલો છે એકચ્યુઅલી. અને અત્યારે એ જાગૃતિ આ કાયદાથી આવી રહી છે. ધીરે ધીરે લોકો જાગૃત થશે અને બધા એ સમરસતા આપશે. એટલે આ કાયદાને દૂર કરવાની જરૂર, આ તો એક કાયદો છે, ઘણા બધા કાયદા દૂર કરવા માટેની જરૂરિયાત છે. કાયદાને નરેન્દ્રભાઈ મોદીએ તો કીધું છે કે બિનજરૂરી કાયદા દૂર કરવા જોઈએ. તો એમને આ બિનજરૂરી કાયદો કેમ લાવ્યો, એ જ એક સવાલ છે. શંભુભાઈ, તો એ એક બેઝિક સવાલનો જવાબ તમે આપી શકો તો કોઈક એક પહેલી બેન્ચે બેઠેલો કોઈ સ્ટુડન્ટ છે, એ તોફાન કે ટીખળ કે મસ્તી કરતો હશે, કાલે ઉઠીને એનો પ્રોફેસર એને એવું કહેશે કે ભાઈ તું પાછળ જઈને બેસી જા, મને ભણાવવામાં ડિસ્ટર્બન્સ થાય છે. પેલો કહેશે કે મારી જોડે ભેદભાવ કર્યો કારણ કે હું ઓબીસી છું. કાલે ઉઠીને એવું પણ થશે કે કોઈ સ્ટુડન્ટ ચાલુ ક્લાસે અંદર ઘૂસી આવશે, મોડો આવશે, કોઈ કારણ વગર ફ્રીક્વન્ટલી એ કરતો હશે, પેલો એવું કહેશે ગેટ આઉટ ભાઈ, મારા ક્લાસની તું બહાર રહે. તો કાલે એ ફરિયાદો કરશે, મને ક્લાસમાં એટલે ના ઘૂસવા દીધો કારણ કે હું ઓબીસી માંથી આવું છું. લોકોને ડર છે, સમજો તમે. એક કાયદાને કાયદાની રીતે જુઓ, સમાનતાની રીતે જુઓ. રાવ સાહેબે કીધું વાત સાચી છે, પણ છતાંય એક એના જે ઘા છે ને એ ધીમે 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 એ ઊંડા થતા જશે. દેશમાં કદાચ એક પણ આવો બનાવ બન્યો હતો જે બાકીના લોકો શંકા વ્યક્ત કરે છે. શંભુભાઈ સાહેબ, જે તમે કહ્યું એ પ્રમાણે જે વિદ્યાર્થી ભણવા માટે જાય છે એ કોઈ દિવસ આવતો જ નથી. બીજી વસ્તુ એ, કારણ કે આ ભારત દેશની અંદર આ જે આગળ અટક નામ લખવામાં આવે છે એ જ મટાડી દો સીધે સીધો. અરે સાહેબ અરે એક જ મિનિટ, અરે જનરલ નહીં, જનરલ અરે સાહેબ એક જ, અરે સાહેબ લખાવાનું બંધ કરો. અરે સાહેબ હું તમને એ જ કહું, જે અત્યારની નવી જનરેશનની અંદર ઓબીસી, એસટી, એસસી ને માઇનોરિટી, જે આઈપીએસ, આઈએસ ની જે અભ્યાસ જીપીએસસી ની પરીક્ષાઓ હતી, બરાબર, એની અંદર જે દીકરા દીકરીઓ બરાબર ટોપ 10 માં છે, ટોપ 100 માં છે, બરાબર, એ લોકોને તમે જુઓ, જે એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવવાનું, એમની ખાલી કાસ્ટ જોઈ 100 માંથી એમને 8 માર્ક આપવામાં આવ્યું, પેલાને 100 માંથી 80, 90 ને 85 માર્ક આપવામાં આવ્યું. એનો ભાગ ક્યારે તમે દૂર થશે? તો હું તો એમ જ કઉ છું કે દરેક ને આગળ નવગણજી અત્યારે ફોન ઉપર વાત કરે છે, બસ ચર્ચા એવું કહો કે એમને હટાવો. કાલ ઉઠીને તમે એવું કહેશો કે અમારી સામે અન્યાય છે, ભાઈ મારી જાતિ કોક જોવો. અરે પણ સાહેબ તમે અત્યારથી આવું કેમ વિચારી કેમ લીધું? હા, આ તો હું જસ્ટ કહું છું તમને કે કાલ ઉઠીને એની એ વસ્તુ લાલજીભાઈ 5-7 લોકો સારી ચર્ચા કરી વચ્ચે તમે ડિસ્ટર્બ ના કરો. અને કોઈ તમને કહી રહ્યું છે કે ભાઈ આમને તમે હટાવી દો આ ફ્રેમમાંથી કારણ કે એ ડિસ્ટર્બ કરી લાલજીભાઈ ને પૂછો, બરાબર. લાલજીભાઈ આપણે કોલેજમાં કેટલું ચાલે છે, કાસ્ટ વિશે કેટલું ચાલે છે, ઓબીસી, એસટી, એસસી પૂછી જુઓ. તો ઘટાડવાનું છે, વધારવાનું જે ચાલે. અરે પણ સમાનતાના ધારામાં લાવવા માટે થઈ સરકારે કાયદો લાવ્યો છે, તો એ બરોબર છે. ફાઇન, ચલો રાવ સાહેબ તમે પૂછો. મારે આ બાબતે એટલું જ કેવું છે કે શંભુભાઈ જે કે છે ને એની સાથે બધા સંમત થઈ જાય. જો શંભુભાઈ સહિતના તમામ એસસી, એસટી કે ઓબીસી નું નેતૃત્વ કરતા લોકો એવું કે ના વાત સાચી છે, આ યુજીસી ના નિયમોમાં ખોટી ફરિયાદ કરવા વાળા સામે પણ પગલા લેવાશે, તાત્કાલિક ઉમેરી દેવું જોઈએ. અને જો નહીં ઉમેરે ને તો અમે એસસી, એસટી અને ઓબીસી ના નેતાઓ તરીકે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. એવું કેમ, એની માટે કેમ કોઈ બોલતું નથી? એટલે કાયદાકીય રીતે જે પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે એની ચિંતા સુવર્ણો કરે છે. જો જેને લાભ મળી રહ્યો છે એ જ લોકો એવું કહે છે કે અમે ખોટી રીતે લાભ મળે એવું નથી ઈચ્છતા અને અમારા તરફથી આનો દુરુપયોગ થાય અમારા વર્ગ તરફથી, એને અમે રોકીશું. એવી રજૂઆત જો એ જ વર્ગ કરી દેશે અને એની માટેની જોગવાઈ એ જ સુધારો માંગી લેશે તો આ સમસ્યાનો અંત આવી જશે અને આ કાયદાનો અમલ સારી રીતે થઈ શકશે. તો કેમ એ બાબતને રોકવામાં આવે છે અથવા તો કેમ ચૂપ રહેવામાં આવે છે બાબતે? શંભુભાઈ ને નવગણજી કદાચ બંને મારી એ વાત સાથે સહમત થાય કે કદાચ આવનારા સમયમાં તમારા લોકોએ જો સમાનતાની તમે ઈચ્છતા હો કે સમાનતા આવે તો આગળના સમયમાં તમારે સવર્ણોની જેટલી જાતિઓ છે ને એના માટે કોર્ટમાં તમારે પિટિશન કરવી પડશે કે આમને કંઈક પ્રોટેક્શન આપો. જો તમને સમાનતાની તમને લાગતી હોય વાત, હું જે રીતે જે દિશામાં જઈ રહ્યું છે ને હું એના ધોરણે હું તમને કહું છું કે આ તો એવું થશે કે સતત લોકો એકબીજા ઉપર શંકા જ કરતા રહેશે અને તમે એને પ્રોટેક્ટ કરતા રહેશો કે ના અત્યાર સુધી અમને અન્યાય થયો ને હજી અન્યાય થાય છે ને એના માટે આ કાયદો બન્યો છે.
જેમ રાવ સાહેબે કહ્યું બરાબર એ જ પ્રમાણે બરાબર જે કાયદાની અંદર ક્યાંક ના ક્યાંક ખામી અને ખૂબી રહેતી હોય છે એ આ માગવાની સિસ્ટમ એ છે કે આ તમે સુવર્ણો જ અમને શીખવાડેલું છે હિન્દુ શબ્દ બી તમારો જ અમને આપેલો છે અમે સનાતન ધર્મ સાહેબ બરાબર સનાતન માંથી તમે અમને હિન્દુ ઉપર લાવી દીધા તો બી અમે એક્સેપ્ટ કરી લીધું છે અમે હિન્દુ જ છીએ અમે એવું નથી કહેતા કે અમે બીજા ક્યાં બધું અલગ કરી નાખ્યું જુદા કરી નાખ્યા નોખા કરી નાખ્યા ભાગ પાડી લીધા અરે પણ સાહેબ અમે આટલું અમદાવાદ તમારું ને આટલું અમદાવાદ અરે સાહેબ પણ તમે જે રસ્તા અમને ચાલવો છો એ જ રસ્તા અમે ચાલીએ છીએ જે તમે અમને કહો એ જ અમે કરીએ છીએ બરાબર ક્યાંક કાયદાની અંદર ક્યાંક ખામી અને ખૂબી રહી ગઈ હોય બરાબર તો એના માટે થઈને સુધારાની માગણી કરો એમાં આટલી બધી હદે જવાની જરૂર નથી ઓકે ચલો રાવ સાહેબ મૂળ સુધારાની કઈક જરૂર મૂળ છે સુધારાની જરૂર છે અને શંભુભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે એક નેતૃત્વ કરનાર વ્યક્તિ તરીકે આપણે લોકોએ આપણા સમાજને પ્રગતિશીલ લઈ જવું હોય તો ગાંધીજીએ કીધું છે કે આંખની સામે આંખ એટલે કે એક વર્ગે અમારી સાથે ભૂતકાળમાં વર્ષો સુધી કદાચ કરેલો અન્યાય છે તેની સામે હું એની સાથે પણ અન્યાય કરું તો આંખની સામે આંખ લઈશ તો આખી દુનિયા આંધળી થઈ જશે એટલે હવે અમને રાઈટ મળી રહ્યો છે કે અમે તમારી સાથે અન્યાય કરીએ તો અમને થોડો ટાઈમ કરી લેવા દો તમારી સાથે ફરી અન્યાય થાય ને ત્યારે સુધારો કરીશું એ વાત વ્યાજબી નથી. ચાલો હું એવું સમજુ છું કે યુજીસી ને આપણે ઉચ્ચ શિક્ષણના નિયમન કરનારી સંસ્થા સમજીએ છીએ ને દેશમાં ઉચ્ચ શિક્ષણ એ જ્યાં પણ ઉચ્ચ શિક્ષણ વિશે પેરામીટર હાઈ સ્ટાન્ડર્ડ સેટ થયેલા છે એ તમામ દેશોને આપણે એવું કહીએ છીએ કે આ જોરદાર વિકાસ રથ દેશ છે ત્યાં જબરજસ્ત લોકોમાં એમનો એક ઓપન માઇન્ડેડ લોકો હોય છે. આપણે એવું સમજીએ કે યુજીસીમાં બેઠેલા લોકો પણ એ ઓપન માઇન્ડેડ ઉચ્ચ શિક્ષણ વાસ્તવમાં મેળવેલા લોકો હોય ને એમને આ વાતની ખબર હોય કે આવો કોઈ નિયમમાં બદલાવ કરીશું તો એની આગળના સમયમાં ઇમ્પેક્ટ શું થશે. આપણે એવું સમજીએ છીએ કે જે કંઈ સુધારાઓની જરૂર છે એ કરશે. કંઈક જે તમામ રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કરનારા લોકોને યુજીસી સમજાવશે કે આ કેમ એને જરૂરિયાત પડી, ડેટા કંઈક અલગ કહે છે. તો આગળના સમયમાં જે લોકો વિરોધ કરી રહ્યા છે એને પણ એ ધરપત થશે કે જે કંઈ થઈ રહ્યું છે ખરેખર સમાનતા લાવવા માટે થઈ રહ્યું છે ને ભેદભાવને ભૂંસી નાખવા માટે થઈ રહ્યું છે. ડોક્ટર પટેલ, એડવોકેટ હરનીશભાઈ, શંભુભાઈ, મિલનભાઈ, લાલજીભાઈ, નવગણજીભાઈ અને યોગેન્દ્રસિંહ સાથે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.